વઢવાણની શિયાળીની પોળ બહાર આવેલી સતવારા શેરી ફૂલવાડીમાં હરિઓમ યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શેરીના ખૂણે ખૂણે રોશની અને રંગોળીથી શણગાર કરવામાં આવ્યો હતો। યુવાનો, બાળકો અને વડીલો સૌ કોઈ આ કાર્યક્રમને માણ્યો હતો। આયોજનની બધી જવાબદારી કાંતિભાઈ માસ્ટર, મનુભાઈ મકવાણા, ધ્રુવભાઈ, રવિભાઈ, મોહિતભાઈ અને હરિઓમ મિત્ર મંડળના દરેક સભ્યએ ખભે ખભા મિલાવીને ઉપાડી હતી। આ વર્ષના મટકી ફોડ કાર્યક્રમમાં બે મહાનુભાવોની ઉપસ્થિતિથી આખો માહોલ વધુ દિવ્ય બની ગયો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી સત્યપ્રકાશ શાસ્ત્રી સ્વામી અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સત્યપ્રકાશ શાસ્ત્રી સ્વામી આશીર્વચન આપતા કહ્યું કે આ યુવાનોની મહેનત અને શ્રદ્ધા ખરેખર પ્રશંસનીય છે। આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રહે છે। શ્રી જગદીશભાઈ મકવાણાએ પણ આયોજનની પ્રશંસા કરી હતી। ત્યારબાદ મટકી ફોડનો મુખ્ય કાર્યક્રમ શરૂ થયો હતો। યુવાનોની એક ટુકડીએ માનવ પિરામિડ બનાવી ઊંચ લટકતી મટકી ફોડી હતી। દહીં, દૂધ અને માખણનો અભિષેક થયો અને આખી શેરી જય કનૈયાલાલ કીના જયઘોષથી ગુંજી ઉઠી હતી। આ લગભગ 13 વર્ષથી અહીંયા શિયાળીની પોળ બહાર સતવારા પરામાં અમે પણ આ કાર્યક્રમમાં કાયમ મટકી ફોડમાં આવીએ છીએ અને બહુ જ પ્રેમથી આ આખો સમાજ, સતવારા સમાજ ભેગા થઈ અને મટકી ફોડનો કાર્યક્રમ રાખે, જાણે ગોકુળ ગામમાં ગયા હોય ને એવો આપણને આનંદ થાય। એવો આ પ્રેમ અને એવો ભગવાન કૃષ્ણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડે છે। ત્યારે આ શિયાળી પોળ બહાર સતવારા સમાજમાં એટલો બધો આનંદ, હૈયું દળાય એવી ભીડ અને એટલો બધો મોજ કરે છે। આ સમાજ ખરેખર એકતાના નાતે બંધાયેલો છે। ભગવાન કૃષ્ણનો પણ એ સંદેશ છે કે હંમેશા એકતામાં જ સુખ રહે છે અને ભગવાન કૃષ્ણનો એ સંદેશ આ સમાજે કાયમ માટે ઝીલી રાખ્યો છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। અહીંયા આ કાનુડો પણ અમારી બાજુમાં હરિઓમ મિત્ર મંડળ અહીંયા બહુ સરસ મજાનો આ કાર્યક્રમ વર્ષોથી કરતા આવે છે, અમને આમંત્રણ આપે છે અને આ ગામનો પ્રેમ અમને કાયમને માટે મળતો રહ્યો છે। એવો ભગવાન કૃષ્ણ સાથે પણ બધાયનો પ્રેમ રહે અને ભગવાન કૃષ્ણની મર્યાદાઓનું બધાય પાલન કરીએ એવી શુભ ભાવના સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। જન્માષ્ટમી મહોત્સવ વિશે કહીશું કે અમારા ગ્રુપનું હરિઓમ મિત્ર મંડળ છે અને અમે મિનિમમ 60 થી 70 સભ્ય છીએ ગ્રુપની અંદર અને અમે છેલ્લા 14 વર્ષથી અમે આ કાર્યક્રમને આયોજન બહુ સારું એવું આયોજન કરવી છીએ। અને બીજું એ કે આયોજનની અંદર અમારે શું બધું કાર્ય વ્યવસ્થિત અને સારું, એમાં અમારે શાસ્ત્રી સ્વામીને બોલાવી, પછી આપણે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબને બોલાવી છે અને મિનિમમ આ કાર્યક્રમની અંદર 2000 થી 2500 માણસ કાર્યક્રમનો આનંદ લેવા માટે આવતા હોય છે દર વર્ષે। અને મહેમાનની અંદર તો અમારે એક શાસ્ત્રી સ્વામીજી હતા અને પ્લસ જગદીશભાઈ આપણે ધારાસભ્ય મકવાણા સાહેબ એ ઉપસ્થિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। અમે વઢવાણ શ્રી સતવારા પરવા ફૂલવાડી વિસ્તારમાં લગભગ 10-12 વર્ષથી દર આઠમના દિવસે કૃષ્ણ મહોત્સવ મટકી ફોડનો કાર્યક્રમ ઉજવીએ છીએ, જેમાં લગભગ સમજો ને કે 50-60 અમે અહીંના કાર્યકર્તા યુવાનો છીએ જે આ આયોજનને સફળ બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। જેમાં ખાસ કરીને સંતો મહંતોના આશીર્વાદથી, રાજકીય મહેમાન, સમાજના અગ્રણીઓ અને બધાનો સાથ સહકારથી આ આયોજનને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવીએ છીએ। દરેક ગ્રામજનોને કોઈ પ્રકારની તકલીફ ન થાય એ પ્રકારનું અમે દરેક સભ્યો આનું આયોજન કરીએ છીએ, જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ન આવે। બીજું, હરિઓમ યુવક મંડળ અમે આના સિવાય ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ જ છીએ અને મટકી ફોડનો કાર્યક્રમ છેલ્લા 7-8-10 વર્ષથી એકદમ સફળતાપૂર્વક કે જે કોઈ પણ કારણસર વરસાદ કે કંઈ પણ હોય તોય વ્યવસ્થિત રીતે આયોજન થાય એવું વ્યવસ્થિત આયોજન કરીએ છીએ। બીજું કે અહીંયાનો માહોલ એટલો બધો વ્યવસ્થિત થઈ જાય છે કે જ્યારે આઠમના દિવસે લોકો ઓટોમેટિકલી એટલું બધું થઈ જાય છે કે અમારે સાચવાય બહુ તકલીફ થઈ જાય છે। મતલબ કે જગ્યા કરતાં માણસોની અવરજવર વધી જાય છે, કારણ કે આ વિસ્તારમાં એક સારો એવો કાર્યક્રમ વઢવાણમાં થતો હોય તો આ એક જ છે જન્માષ્ટમી મહોત્સવ, કે જ્યાં કોઈ પ્રોબ્લેમ નહીં, વ્યવસ્થિત રીતે બધા જ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત લાભ લઈ શકે એવું આયોજન કરેલું હોય છે।